યસ વી આર સ્કેમ્ડ ઇન ગોવા. સો રિસેન્ટલી અમે ગોવા ફરવા ગયા હતા અને અમને 12,000નો ચૂનો આરામથી એ લોકોએ લગાડી દીધો હતો, બિકોઝ અમે ત્યાંની લોકલ એજન્સીઓમાંથી વોટર રાઇડિંગ બુક કરાવી હતી. તો તમે લોકો ક્યારે પણ ભવિષ્યમાં જવાના હોય તો ત્યાંના લોકલ પાસેથી ક્યારે પણ વોટર રાઇડિંગ બુક નહીં કરતા. તમે લોકો જ્યાં હોટલ રાખી છે ત્યાંના નજીકના બીચ ઉપર જઈ અને તમે લોકો વોટર રાઇડિંગ એન્જોય કરજો, બિકોઝ કે બોટવાળા જે એજન્સીવાળા હતા એ લોકોએ જ અમને એવી રીતે વાત કરી હતી અમારી સાથે કે હજી જોજો ને અંદર જઈને કે અડધામાંથી ઉતરી જશે, બિકોઝ ઓફ એ લોકોને વોટર ફોબિયા હોય છે, એ લોકોને એન્ઝાયટી થાય છે, બ્લા બ્લા. સો અમે લોકો જ એ રીતની એન્ઝાયટીવાળા છીએ કે વોટર ફોબિયા અમને પણ છે. સો અમે લોકો જ અંદર જઈને એ લોકોને કીધું કે ભાઈ અમારી માટે બોટ મંગાવી દો, અમે લોકો અહીંથી ઉતરી જઈએ છીએ, અમારી તબિયત ખરાબ થઈ રહી છે. તો એ લોકો અમારી માટે બોટ મંગાવી દીધી અને અમને ત્યાંના નજીકના બીચ પર ઉતારી દીધા. અને એ બીચ અમારી હોટલથી 45 કિલોમીટર દૂર હતું. ત્યાંથી કેબ બુક કરી અને અમે સેફલી હોટલ પહોંચી ગયા હતા. તો તમારી સાથે આવું ન થાય એ ધ્યાન રાખજો ગાઈઝ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં.